જૂનાગઢ જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ ટીમ સતર્ક છે। જિલ્લામાં સાયબર ક્રાઇમના વધતા જતા બનાવોને ધ્યાને લઈને આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ ગુનાઓમાં લોકોના નાણાં રિફંડ થાય અને લોકોમાં જાગૃતિ આવે તેવી જિલ્લા પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલ દ્વારા પેમેન્ટ ગેટવેનો સંપર્ક કરી વર્ષ 2023-24માં 68 અરજીઓમાં 49.68 લાખથી વધુની રકમ અરજદારોના ખાતામાં જમા કરાવી છે। નવા નિયમ મુજબ પહેલા અન્ય ખાતામાં પૈસા જમા થતા ખાતું ફ્રીઝ કરવામાં આવતું હતું, પરંતુ હાલ નવા નિયમ મુજબ જેટલી રકમ અન્ય ખાતામાં ગઈ હોય એ રકમ જ ફ્રીઝ કરવામાં આવશે, જેને લઈને જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ મારફતે માહિતી આપી હતી। છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમનો જે વધારો થયો છે એમાં ઝડપી લોકોને આ સાયબર ક્રાઇમના ભોગ બનેલા લોકોને પોતાના પૈસા પરત અપાય, સાથે સાથે જે છેતરપિંડીના કામે જે કેટલાક એકાઉન્ટ જે સીઝ કરવાની જે આખી પ્રક્રિયા છે એમાં પણ એક નવી પોલિસી રાજ્ય સરકારે કરી છે। એના ભાગરૂપે સમગ્ર રાજ્યના સાયબર ક્રાઇમે 28,000થી વધારે આવા એકાઉન્ટ છે એ ખોલેલા છે, અનફ્રીઝ કરેલા છે અને નવી પોલિસી અંતર્ગત જેટલી છેતરપિંડી થઈ હોય એટલા જ રૂપિયા એમના એકાઉન્ટમાં સીઝ રહે। પહેલાં એવું થતું હતું કે આખું એકાઉન્ટ સીઝ થઈ જાય તો કોઈની 50 લાખની છેતરપિંડી થઈ છે ને એના ખાતામાં 50,000 આવ્યા છે અને એના ખાતામાં 5 લાખ છે, તો આખું એકાઉન્ટ જે સીઝ થતું હતું એના બદલે માત્ર જેટલી રકમની છેતરપિંડીની એના આક્ષેપો છે એટલી જ રકમ એમાં સીઝ થાય ને બાકીની રકમ એની અનસીઝ રહે। આ પ્રકારની જે વ્યવસ્થા છે એના ભાગરૂપે જૂનાગઢ પોલીસમાં પણ સાયબર સેલ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 1,77 લાખથી પણ વધારે લોકોને અલગ અલગ રીતે કોર્ટ મારફતે અથવા તો અહીંથી અનસીઝ કરીને એકાઉન્ટ મારફતે છે એ પોતાની રકમ છે એ પરત અપાવેલી છે। આ પરત અપાવેલી રકમમાં કેટલીક વાર સાયબર ક્રાઇમના ભોગનો શિકાર ભોગ બનનાર પણ હોય છે, કેટલીક વાર કોઈને કોઈ ટ્રાન્ઝેક્શન જે મિસમેચ થઈ ગયા હોય છે એ પણ હોય છે। સાથે સાથે જૂનાગઢ પોલીસે છેલ્લા 2 વર્ષમાં લગભગ 3 લાખથી વધારે પત્રિકાઓનું પણ વિતરણ કર્યું છે જાગૃતિ અભિયાનના ભાગરૂપે। સતર્કતા એ જ સાવચેતી એના ભાગરૂપે શિવરાત્રિ હોય, પરિક્રમા હોય, નવરાત્રિ હોય કે અન્ય જે મેળાવડા હોય, તહેવારો હોય એમાં પણ આ સાયબર ક્રાઇમની ટીમ અને અમારી સી ટીમ છે એમાં જાગૃતિ અભિયાનમાં જોડાય છે। લગભગ 1 વર્ષ દરમિયાન 18થી વધારે કાર્યક્રમો કરીને આજ સુધીમાં છેલ્લા 1.5-2 વર્ષમાં લગભગ 30 લાખથી વધારે લોકો સુધી આ અભિયાન છે એ પહોંચ્યું છે। આપના માધ્યમથી લોકોને એક અપીલ છે કે પહેલાં તો જાગૃતિ એ જ આનો એક ઉપાય છે, સતર્કતા એ જ આનો એક ઉપાય છે, પણ જો આપ એમના કોઈ સાયબર ફ્રોડના શિકાર બનો તો એવા સમયે આપ તાત્કાલિક 1930 હેલ્પલાઇન જે છે આપણી એનો સંપર્ક કરવાથી આપનું જો પેમેન્ટ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર ન થયું હોય તો તાત્કાલિક એ સીઝ થઈ જાય છે, અટકી જાય છે અને એમાંથી આપણને પરત છે નાણાં મળી શકે છે। ફરીવાર આપના માધ્યમથી સાયબરના ગુના અટકાવવા માટે સતર્કતા એ સૌથી શ્રેષ્ઠ એવો ઉપાય છે।